ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નું આયોજન કરાશે। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ। આગામી 9 થી 11મી ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે ભવ્ય આયોજન કરાશે। શ્રદ્ધાળુઓને પરિક્રમા મહોત્સવમાં જોડાવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ છે। જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સહયોગથી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ 20 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે। સ્વચ્છતા માટે 450થી પણ વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે। આ સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 750થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે। એ સાથે જ જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। આ સમગ્ર પરિક્રમા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે। અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિક્રમામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અલગ અલગ જિલ્લાના 1700થી પણ વધુ સંઘો, સાધુ સંતો, ધાર્મિક આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। એ સાથે જ 3 દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકલ ભજન, ગરબા, રોશની લાઇટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશીથી એક જ સ્થળે એક જ જન્મે અને એક જ સમયે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાભ, પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો, શ્રદ્ધાળુઓ, માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે, આ મહોત્સવ છે તે યોજાવાનો છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં 20 કરતાં વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને, કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। આપ સૌ માઈ ભક્તોને, શ્રદ્ધાળુઓને શક્તિ, ભક્તિ અને આસ્થાના આ મહા ઉત્સવમાં 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું। સમગ્ર જે મહોત્સવ છે એનું સુચારું સંચાલન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક 3 જેટલા ડીવાયએસપી, 3 પીઆઈ, 10 પીઆઈ, 30 કરતાં વધારે પીએસઆઈ સહિત કુલ 750 જેટલા પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે। એક તરફના પગથિયાનું કામ ચાલુ છે પણ બીજી તરફ અવર જવર સરળતાથી થઈ શકે છે એ બાબતમાં અત્યારે કોઈ પ્રશ્ન નથી। હાલમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તથા તેમનો કાર્યક્રમ હાલમાં ફાઇનલ થઈ રહ્યો છે। જેવું ફાઇનલ થાય એવું આપ સૌ મિત્રોને જણાવવામાં